નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈ હિન્દુ સમાજ લાલઘૂમ જોવા મળી રહ્યો છે. હિન્દુ સમાજના વિવિધ સંગઠનો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે આવી પહોંચ્યા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને પાલનપુર હિન્દુ સમાજે વિરોધ નોંધાવ્યો છે. પાલનપુરમાં હિન્દુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર રોકવાની માંગ કરી છે અને સ્વામી ચિન્મય કૃષ્ણદાસજીએ મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં ભારત સરકારની દરમિયાનગીરી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમાજના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે કલેક્ટર સાહેબને બાંગ્લાદેશ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના નિમિત્તે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ભારત સરકારને એ જ નિવેદન છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એમાં જલ્દી કડક પગલાં લે અને જે સંતશ્રીને જે જેલમાં નાખવામાં આવ્યા છે એમને જલ્દીથી જલ્દી બહાર કાઢી એમનું જે પણ જે કાર્યમાં જે લોકો આગળ વધવા માગે છે એ બધાને એ લોકો સપોર્ટ આપે. જય હિન્દ. મારું નામ છે કૃષ્ણ મેધાદાસ, ઇસ્કોન મંદિર સેમોદરા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હમણાં જે અત્યાચાર થઈ રહ્યા છે અને જે સાધુ સંતોની જે ખોટી રીતે જે કેસ કહીને અંદર ધકેલવામાં આવે છે, બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે, એમના ઉઠાવી જવાય છે, આ બધા મુદ્દાઓને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. માંગ એ છે કે આ જે હિન્દુઓ પર જે કોઈ કારણ વગર એમના પર જે હુમલા થાય છે તાત્કાલિક બંધ થઈ જાય, હિન્દુ પર ખોટા અત્યાચારો ના થાય અને જે પણ સાધુ સંતોને ખોટા કેસ કરીને જેલમાં જે ધકેલવામાં આવ્યા છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. હિરલબેન ચૌધરી, પાલનપુર.